નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। તાળીઓના ગડગડાટથી માનનીય મુખ્યમંત્રીશ્રીના આગમનને વધાવી લઈએ। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સ્ટેજ પર પધારી ચૂક્યા છે। કચ્છ કાર્નિવલ 2010માં આપનું હાર્દિક સ્વાગત। કચ્છીઓ અને તરવરાટ ભરા વિદ્યાર્થીઓ જેનો આરંભ કરવા આતુર છે એવા આ ભવ્યાતિભવ્ય સમારોહની શરૂઆત કરીએ આદરણીય અતિથિઓના સ્વાગતથી। સ્વાગત પ્રવચન કરશે ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી જયનારાયણ વ્યાસ સાહેબ। સ્વર્ણિમ ગુજરાતના જેમણે उत्सवों थकी प्रवासन ने गुजरात में एक विशिष्ट प्रवृत्ति तरीके विकसाववामां अमने सौने प्रेरित अने मार्गदर्शित कर्या छे एवा गुजरातना दृष्टिवंत माननीय मुख्यमंत्री माननीय श्री नरेन्द्रभाई, कच्छना लोक प्रतिनिधि अमारा सन्माननीय साथी माननीय श्री वासनभाई, their excellencies who have taken trouble to travel all the ways to be with us on this very special and momentous occasion from different countries, the Honorable Member of Parliament, Honorable MLAs, ladies and gentlemen, कच्छ जो इस देश का दूसरे नंबर का सबसे बड़ा जिला है और जिसके पास पर्वत से लेकर मरुभूमि और सागर तक का असीमित सौंदर्य और धोलावीरा जैसी प्राचीन संस्कृति जैसे प्रवासन आकर्षण उपलब्ध है, वो रणोत्सव आज एक अलग मकाम पे पहुंचा है। वो कहते हुए मुझे इस राज्य के प्रवासन मंत्री की हैसियत से आनंद और गर्व होता है। कच्छ उत्सव के इस मौके पर राज्य के प्रवासन मंत्री के नाते मैं आप सबका स्वागत करता हूं। मैं अपेक्षा रखता हूं कि न सिर्फ आप इसका पूरा लुत्फ उठाएंगे मगर वापस जाके आपके और भी जो दोस्त हैं, कुटुंबीजन हैं, उनको कच्छ आने के लिए बाध्य करेंगे। मेरी बात को आपके समक्ष रखते हुए मैं जरूर कहना चाहूंगा कि आप गुजरात पधारें, कच्छ पधारें। आपका ये प्रवास, आपका ये पर्यटन चिर स्मरणीय अनुभव के रूप में हमेशा आपके मन में अंकित रहेगा। ये शुभकामनाओं के साथ पुनः एक बार आप सबका स्वागत करते हुए मैं मेरी वाणी को विराम देता हूं। धन्यवाद। जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, जय जय स्वर्णिम गुजरात। आभार व्यास साहेबनो। प्रवासन मंत्रीश्रीए करेला शाब्दिक स्वागत बाद હવે સત્કારીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને। માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે શ્રી જયનારાયણ વ્યાસ, માનનીય મંત્રી શ્રી પ્રવાસન।
ત્યારબાદ શ્રી કમલેશભાઈ પટેલ, ચેરમેન શ્રી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી નરેન્દ્ર મેઘજી ઠક્કર હવે મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરાઈ રહ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તિકમભાઈ છાંગા માનનીય મુખ્યમંત્રીશ્રીનું પાઘડી, કચ્છી પાઘડી પહેરાવીને સ્વાગત કરી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને જયંતિભાઈ ભાનુશાલીએ આવકાર્યા. ત્યારબાદ કચ્છ જિલ્લાના સાંસદ શ્રી પૂનમબેન જાટ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે. અબડાસા તાલુકાના ધારાસભ્યશ્રી અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ એવા શ્રી જયંતિભાઈ ભાનુશાલીએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું અને ત્યારબાદ કચ્છ જિલ્લાના અન્ય ધારાસભ્યશ્રીઓ માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને ફૂલહાર અર્પણ કરાયો શ્રી વાસણભાઈ આહિર તરફથી. માનનીય મુખ્યમંત્રીશ્રીના અભિવાદન બાદ હવે ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગના મંત્રી શ્રી જયનારાયણ વ્યાસ સાહેબનું સ્વાગત કરશે શ્રી રાજકુમાર બેનીવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી. ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ વિભાગના મંત્રી શ્રી વાસણભાઈ આહિરનું સ્વાગત કરશે આસિસ્ટન્ટ કલેક્ટર અંજાર શ્રી રજતકુમાર. આદરણીય અતિથિઓના સ્વાગત વિધિ સંપન્ન. હવે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજના કચ્છ કાર્નિવલ પ્રસંગે આપણે સૌને સંબોધશે.